હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે આપણે પ્રકરણ 8નો અભ્યાસ કરવાનો છે. દાખલા નંબર 1, 5x નો ઘન -4x + 3 અને 3x નો ઘન + 7x નો વર્ગ -9. આનો આપણે સરવાળો કરવાનો છે. 5x નો ઘન -4x નો વર્ગ + 3 અને 3x નો ઘન + 7x નો વર્ગ -9. 5 + 3 8, 8x નો ઘન -4 + 7. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ x નો વર્ગ બંનેમાં ઘાત સમાન છે, તો આનો સરવાળો કરી શકીએ છીએ. -4 એટલે કે 7માંથી 4 જાય તો કેટલા વધશે? 3. 3x નો વર્ગ 3 - 9 કેટલા થશે? -6. પ્રશ્ન નંબર 2, 6a નો વર્ગ -7a - 9 અને 9a નો વર્ગ + 10a + 5. આવી પદનો આપણે સરવાળો કરવાનો છે. 6a નો વર્ગ -7a - 9 + 9a નો વર્ગ + 10a + 5. અહીં આપણે પ્રથમ બે પદનો સરવાળો કરીશું. 6a નો વર્ગ અને 9a નો વર્ગ. 6 ને 9 કેટલા થશે? 15. 15a નો વર્ગ -7 + 10. માઇનસ પ્લસમાં બહુ જ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે. અહીંયા ધ્યાન રાખજો. -7 + 10 અને 10 - 7 આ બંનેનો જવાબ સરખો જ થાય છે. 10માંથી 7 જાય તો કેટલા આવે? 3. અહીંયા 3a -9 + 5 -9 + 5 એટલે કે માઇનસ પ્લસ કેટલા થશે? માઇનસ એટલે 9માંથી 5 જાય તો 4. અને અહીંયા ચિહ્ન કયું આવશે? મોટી સંખ્યાનું. મોટી સંખ્યા 9 છે તો 9ની આગળ માઇનસ છે, માટે આપણા જવાબમાં આગળ કયું ચિહ્ન આવશે? માઇનસ. અહીંયા જવાબ આવશે -4. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3, 15 + 5x નો વર્ગ -10x અને 2x - 2x નો વર્ગ -5. સૌપ્રથમ આપણે અહીંયા બંને જ પદાવલીઓને શું કરીશું? ગોઠવીશું. પહેલાં મહત્તમ ઘાતવાળો એટલે કે 5x ના વર્ગને આગળ મૂકીશું. 5x નો વર્ગ પછી -10x + 15. તે જ પ્રમાણે બીજા પદાવલીને -2x નો વર્ગ. x વાળું પદ કયું છે? 2x, તો અહીંયા રાખીશું +2x - 5. 5x નો વર્ગ -2x નો વર્ગ. 5માંથી 2 જાય તો કેટલા થશે? 3. 3x નો વર્ગ -10 + 2 -10 + 2. માઇનસ પ્લસ શું થાય? માઇનસ એટલે 10માંથી 2 જાય તો 8 અને ચિહ્ન મોટી સંખ્યાની આગળ વધે મતલબ માઇનસ ચિહ્ન આવશે. તો જવાબ કેટલા આવશે? -8 અને x. 15 - 5 કેટલા થશે? 10. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4, 10 - 3x નો વર્ગ +4x અને 2x નો વર્ગ -8x - 2. સૌપ્રથમ કયું પદ આવશે મહત્તમ ઘાતવાળું? તમે ન મૂકો તો પણ ચાલે, પણ આને અરેન્જ કરશું તો તમારા માટે ઇઝી પડશે. ભૂલ થવાના ચાન્સીસ ઓછા રહેશે, માટે આ પ્રમાણે આપણે ગોઠવી રહ્યા છીએ. 2x નો વર્ગ. x વાળું પદ અહીંયા ક્યાં છે? -8x -2, એની નીચે લખશું -2. સરવાળો કરવાનો છે, માટે ચિહ્નમાં ક્યાંય બદલાવ આવવાનો નથી, રાઈટ? -3 + 2 કેટલા થશે? -3 + 2 નિયમ બધા જાણો છો, સરવાળા અને બાદબાકીના, હે ને? માઇનસ પ્લસ માઇનસ, 3માંથી 2 જાય તો કેટલા વધે? 1 અને ચિહ્ન કયું આવશે? મોટી સંખ્યાનું એટલે કે માઇનસ આવશે, રાઈટ? તો અહીંયા કેટલો આવે? -1 એ એક્સના વર્ગનો શું થશે? સહગુણક એટલે -1 x નો વર્ગ. આને તમે -x² પણ ડાયરેક્ટલી લખી શકો છો. 4માંથી 8 જાય તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય તો આપણે મોટી 8માંથી 4 બાદ કરીએ કેટલા આવે? 4 અને ચિહ્ન કેટલું લગાવી દઈશું? માઇનસનું, માટે આપણો જવાબ આવશે -4x. 10માંથી 2 જાય તો કેટલા થશે? 5. ઓકે. સરવાળાવાળા દાખલા આપણે કરી લીધા છે. હવે આપણે બાદબાકી કરીશું.
પ્રશ્ન નંબર 1, 3x² માઇનસ 4x વત્તા 1માંથી આપણે 2x² વત્તા 6x માઇનસ 8ને બાદ કરવાના છે. સૌથી પહેલાં આપણે એને ગોઠવી દઈશું પદને. (6x માઇનસ 8) આ પદાવલીમાંથી આને બાદ કરવાના છે, રાઈટ. તો આમાં પહેલાં શું કરીશું, આનો ચિહ્ન કયો છે પ્લસ, તો અહીંયા શું થઈ જશે બાદબાકી. અહીંયા પણ પ્લસ છે એટલે અહીંયા શું થશે બાદબાકી. અહીંયા માઇનસ છે તો અહીંયા શું કરીશું આપણે પ્લસ. હવે આપણે એને બાદ કરીશું. 3x² માંથી 2x² આપણે શું કરવાના છે બાદ કરવા છે. હવે આ પદાવલીના ચિહ્ન આપણે જોવાના નથી, આ જ ચિહ્ન હવે આપણે જોવાના છે. 3x² માઇનસ 2x², 3માંથી 2 જાય તો કેટલા વધે 1x², માઇનસ 4x, એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે માઇનસ 6x. અહીંયા એક્સના સહગુણક શું છે -4 માઇનસ 6, માઇનસ માઇનસ શું થશે પ્લસ, 4 ને 6 10. ચિહ્ન મોટી સંખ્યાનું આગળ શું આવશે માઇનસ. બંને પદ જો માઇનસમાં જ છે, બંને જ સંખ્યાની આગળ જો માઇનસ હોય તો જવાબ પણ આપણે શેમાં આવશે માઇનસમાં જ આવશે, રાઈટ. -10x પ્લસ 1 પ્લસ 8, 1 ને 8 કેટલા થશે 9. આ છે આપણો જવાબ પ્રશ્ન નંબર 2. 8x² માઇનસ 6x માઇનસ 11, એમાંથી આપણે બાદ કરવાના છે 5x² વત્તા 4x માઇનસ 7. 8x² માઇનસ 6x માઇનસ 11, 5x² પ્લસ 4x માઇનસ 7. અહીંયા આપણે જે ચિહ્ન બદલીએ છીએ એના માટે આપણે બંને જ પદાવલીના ચિહ્ન જોવાની જરૂર નથી, ફક્ત નીચે જે આપણે પદાવલી લખી છે તેના જ ચિહ્ન બદલવાના રહેશે. અહીંયા આગળ કાંઈ નથી, એનો મતલબ કે શું છે પ્લસ છે તો અહીંયા આવી જશે માઇનસ, અહીંયા પ્લસ છે તો શું આવશે માઇનસ, માઇનસ છે તો પ્લસ. ઓકે, 8x² માઇનસ 5x², 8માંથી 5 જશે તો શું થશે 8 માઇનસ 5 3, 3x² માઇનસ 6 માઇનસ 4, આપણે હમણાં જ ઉપરના દાખલામાં આપણે ડિસ્કસ કર્યું હતું -6 માઇનસ 4, બંને જ પદમાં જો માઇનસ હોય તો માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે, એટલે કે બંને પદનો સરવાળો થશે. 6 ને 4 10, 10x અને ચિહ્ન માઇનસ જ આવશે. -11 પ્લસ 7 કેટલા થશે -11 પ્લસ 7, માઇનસ પ્લસ માઇનસ, એટલે કે 11માંથી 7 જશે તો 4 અને ચિહ્ન મોટી સંખ્યાની આગળવાળું એટલે કે માઇનસ આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 3. એની પહેલાં જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા વિડીયોને. ઓકે, ચલો પ્રશ્ન નંબર 3. 3x² પ્લસ 5xy માઇનસ 9, એમાંથી આપણે બાદ કરવાના છે x² માઇનસ 2xy પ્લસ 5ને. ચલો આપણે ગોઠવણી પહેલાં કરી દઈશું બરાબર રીતે. પ્રથમ પદ 3x² પ્લસ 5xy માઇનસ 9, 3x², અહીંયા x² વાળું પદ કયું છે આ રહ્યું x² માઇનસ 2xy અહીંયા મૂકી દઈશું, પ્લસ 5 9ની નીચે ગોઠવી દઈશું. હવે નીચેની પદાવલીને આપણે ચિહ્ન બદલવાના છે, આની આગળ પ્લસ છે કાંઈ નથી મતલબ કે પ્લસ છે. ઓકે, પ્લસ છે તો અહીંયા શું થઈ જશે માઇનસ, અહીંયા માઇનસ છે તો પ્લસ અને અહીંયા પણ પ્લસ છે એટલે માઇનસ થઈ જશે, રાઈટ. 3x² માંથી આપણે x² બાદ કરવાનો છે. અહીંયા કાંઈ નથી, x² આગળ સહગુણક કંઈ નથી મતલબ કે શું છે 1 છે, એટલે 3 માઇનસ 1 કેટલા થશે 2x² પ્લસ 5 પ્લસ 2, 5 ને 2 7, એટલે કે 7xy માઇનસ 9 માઇનસ 5, માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે, 9 ને 5 14. ઓકે, અને ચિહ્ન આવશે માઇનસનું. લાસ્ટ અને ફાઇનલ કે છેલ્લો પ્રશ્ન નંબર 4. 9x² પ્લસ 5x માઇનસ 17, એમાંથી આપણે બાદ કરવાના છે 15 માઇનસ 4x વત્તા 3x². ચાલો આને ગોઠવી દઈશું આપણે. 9x² પ્લસ 5x માઇનસ 17, એટલે કે આપણે xની ઘાતને કહેવાય ઉતરતા ક્રમમાં ગોઠવી દીધી છે. અહીંયા વર્ગવાળું પદ પહેલાં રાખીશું તો આમાંથી આપણે વર્ગવાળું પદ પહેલાં મૂકીશું એની નીચે 3x², આની નીચે મૂકી દઈએ 3x².
પછી 5x નીચે એક્સનો પદવાળું કયું છે અહીંયા 4x, બટ આપણે એને ચિહ્નની સાથે જ લઈને નીચે આવવાનું છે, એટલે કે આગળ કયું ચિહ્ન છે માઇનસ, અહીંયા આવશે -4x પ્લસ 15 અહીંયા મૂકી દઈશું, અહીંયા પ્લસ છે અહીંયા શું આવશે માઇનસ છે તો શું થઈ જશે પ્લસ, અને પ્લસ છે તો શું ચિહ્ન થઈ જશે માઇનસ, કારણ કે આપણે અહીંયા બાદબાકી કરવાની છે. ઓકે 9 - 3 કેટલા થશે 6, એટલે કે 6x² પ્લસ 5 પ્લસ 4, 5 ને 4 કેટલા થશે 9x, માઇનસ માઇનસ પ્લસ 15 ને 17 કેટલા થશે 32, ચિહ્ન કયું આવશે મોટી સંખ્યાની આગળવાળું, મોટી સંખ્યા કઈ છે 17, 17ની આગળ માઇનસ એટલે અહીંયા આવશે -32. ઓકે અહીંયા આપણું પ્રકરણ 8 પૂરું થાય છે. સો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને હજી પણ તમારે નેક્સ્ટ કયો વિડીયો જોઈએ છે એના માટે કમેન્ટમાં લખો.